ડીસાના જૂના ડીસા ગંગાજી વોળા પાસે ભયજનક ડિવાઈડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે। રાત્રિના સમયે ડિવાઈડર ન દેખાતા બાઇક ચાલક યુવક ડિવાઈડરને અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે ગંગાજી વોળામાં સ્ટેટ હાઈવે દ્વારા વોળાના ડીપ પહોળો કરી રસ્તા વચ્ચે ડિવાઈડર મુકાયા બાદ ડિવાઈડરના બંને છેડે લગાવેલા સાઇનબોર્ડ તૂટી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। હાલમાં ડિવાઈડર પર કોઈ જ રેડિયમ પટ્ટો કે સાઇનબોર્ડ લગાવેલું ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું નથી। જોકે સ્ટેટ હાઈવે અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોએ જાન ગુમાવ્યા છે। ત્યારે ગઈ રાત્રે ડીસાથી પાટણ તરફ જઈ રહેલા અજીતભાઈ ત્રિભુવનભાઈ કાણોત્રાને ડિવાઈડર ન દેખાતા ડિવાઈડર પર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લવાયા હતા। જીવન બચાવીને લઈને વિડીયો મહત્વની વસ્તુ નહીં ભાઈ, અને હું લઈને આવ્યો શું ફરક પડી ગયો વિડીયો 2 સેકન્ડ